નમસ્કાર મિત્રો, હું શિરાગ ભરત કુમાર બી, બીઆરપી આઈડી સ્પેશિયલ એજ્યુકેટર, તાલુકો કામરેજ, જિલ્લો સુરત, ક્લસ્ટર કામરેજ. મિત્રો, હું આજે દિવ્યાંગ બાળકો, એમાં ખાસ કરીને દ્રષ્ટિ ક્ષતિ ધરાવતા બાળકોના શૈક્ષણિક સંસાધનોની હું તમને ઓળખ અને માહિતી આપવા માગું છું. દિવ્યાંગ બાળકોને જે ક્ષતિ ધરાવે છે, દ્રષ્ટિ ક્ષતિ ધરાવે છે, તે બાળકોને અને તેમના માતા પિતાને ઉપયોગમાં આવે તે માટે, દાખલા તરીકે સંપૂર્ણ અંધ બાળક છે તો તેમને જીવન જરૂરિયાત લેખન વાંચન માટે જેમ બ્રેલની જરૂર પડે છે, તેવી જ રીતે બાળકને લેખન વાંચન ઉપરાંત જે ગાણિતિક ક્રિયાઓ કરવા માટે જુદા જુદા સંસાધનનો ઉપયોગ કરવામાં આવે છે. તે દિવ્યાંગ બાળકોને આપણે મૂળાક્ષરો શીખવવા માટે આ એક આપણે બ્રેડ બોર્ડનો ઉપયોગ કરીશું, જેમાં સર્વપ્રથમ ક, ખ, ગ, ઘ, ચ, છ થી લઈને મૂળાક્ષરો છે જ્ઞ સુધી, તેમજ બારાક્ષરી અ, આ, ઈ, ઉ જેવા પ્રત્યયનો લાગે છે તે માટે પણ અહીંયા નીચે આપવામાં આવેલ છે. આ માહિતી ફક્ત અને ફક્ત બાળકને ઉત્સાવેલા લખેલું, બાળકે લખેલું જે ઉચ્ચે છે એને કેવી રીતે વાંચવા એના માટે બાળક અને તેના વાલીને ઉપયોગમાં આવે તે માટે લેવામાં આવે છે. તો હું આ પહેલાં તો બાળકને ક કેવી રીતે લખવો તે આપણે બાળકને બ્રેલ સ્લેટ દ્વારા બતાવવામાં આવશે. આ બ્રેલ સ્લેટની અંદર એક ફાઇલ પાટી છે અને તેમાં સર્વપ્રથમ તો બાળકને કેવી રીતે આપણે પેપર લગાવી શકીએ, બાળક પેપર ભૂલ વગર કેવી રીતે લગાવી શકે તે માટે એને સચોટ ખ્યાલ હોવો જોઈએ. બાળકને આ ટ્રેલર ફ્રેમ ખોલી, ગણિત ફાઇલ પાટી ખોલી, તેમાં આ સાઈડ અને આ સાઈડ એકદમ સેન્ટરમાં રાખી અને જે આ સાઈડમાં આપેલા જે મૂળાક્ષરો છે લાઈનના અને ખાનાનું, કે બાળક જેનાથી પેપર ત્રાસું ન રહે અને બાળકને લખવાની અંદર કોઈ ક્ષતિ ન જણાય, કોઈ ભૂલ ન જણાય, કોઈ ભૂલ કરી ન બેસે, એટલા માટે આપણે બાળકને વ્યવસ્થિત સર્વપ્રથમ તો પેપર લગાવતા શીખવવું પડે. ત્યારબાદ બાળકને આપણે જે આપણી પાસે આ ગણિત ફ્રેમ પાટી છે જે બ્રેડ લખવા માટેની, તેમાં સર્વપ્રથમ તો બાળકને 6 ટપકા પાડે કે જે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. બાળકને સર્વપ્રથમ તો આ 6 ટપકાનો સ્થાનનો ખ્યાલ આવે એ માટે બાળકને જે આ કલમ અને ફાઇલ પાટીની મદદથી પેપરની અંદર લખતા થાય, લખવાનો મુહાવરો થાય, એ માટે આપણે બાળકને સર્વપ્રથમ તો જમણી બાજુ ઉપરથી પહેલું ટપકું, ત્યારબાદ તુરંત એની નીચે બીજું ટપકું, એની નીચે ખૂણામાં બીજું ટપકું, એમ 3 ટપકા આપણે બાળકને જમણી બાજુ તેમજ ચોથું ટપકું લેવું હોય તો બાળકને એ જ ખાનાની અંદર ઉપર ચોથું ટપકું, પાંચમું ટપકું, છઠ્ઠું ટપકું, એવી રીતે 6 ટપકાનો બાળક અભ્યાસ કરશે. એવી જ રીતે બાળકને સંપૂર્ણ લાઈનનો મુહાવરો કરાવશું. જેમને બ્રેડમાં આ શબ્દ જે લખાય છે 1 થી 6 ટપકા, તેમને ઢ કહેવામાં આવે છે. એવું બાળકને સર્વપ્રથમ તો આપણે એમને લેખન વિશે ખ્યાલ આપશું. 1, 2, 3, 4, 6. બાળકને કલમની પાસે તેમના બીજા હાથની આંગળી રહેવી જરૂરી છે, કારણ કે બાળક કોઈ પણ શેર લખતી વખતે ભૂલ ન કરી બેસે. તેમજ જ્યારે બાળક સર્વપ્રથમ તો એ લખતો હોય તો એમની લખવાની પ્રેક્ટિસ જ્યારે કરતો હોય
તો એમને શબ્દ લખતી વખતે કોઈ શેપ છૂટી ન જાય એટલા માટે કલમની સાથે સાથે આંગળી રાખવી જરૂરી છે. આ બાળકે આપણે જોઈએ જો આ મેં લખેલું છે કે જેમને હું તમને હવે વાંચી અને બતાવીશ કે સર્વપ્રથમ ઢ, આ પણ ઢ છે, આ પણ ઢ છે. આવી રીતે સંપૂર્ણ લાઈન દ્વારા આની અંદર એક પણ શેપ બાકી રહી ગયું નથી, તેનો ખાસ ખ્યાલ રાખવાનો છે. બરાબર. તો અહીં આ રીતે બાળક સંપૂર્ણ લાઈનથી ઢ શબ્દનું સર્વપ્રથમ અનુકરણ કરશે. બાળકને આ લખાઈ ગયા પછી તો એ ઉછ્યું છે, ઉછે જે આ ફ્રેમ પાટીને તમને પહેલાં બતાડ્યું. આ ફ્રેમની અંદર બાળક અહીં ઢ શોધવા માટેનો પ્રયત્ન કરશે, કારણ કે જે સર્વપ્રથમ તમામે તમામ અક્ષરો એ લખેલા હશે કે જેથી બાળક જોઈ શકશે કે અહીંયા ઢ લખેલો છે. તો અહીં આ શબ્દ જે છે તેમાં સંપૂર્ણ આંગળીના ટેરવાથી બાળક ઢ શબ્દ દેખાશે. બાળકને આ 6 ટપકા ઉપસેલા છે તે બાળકને ઢ, કારણ કે એમને સર્વપ્રથમ કોન્સેપ્ટ શીખવવામાં આવ્યો છે કે 6 ટપકા આ રીતના હોય. વાંચવા માટે આપણે લખીએ તો જમણીથી ડાબી બાજુ અને વાંચીએ તો નોર્મલ બાળકની જેમ ડાબીથી જમણી બાજુ. પરંતુ બાળક લખેલું આ ઢ શબ્દ છે એના દ્વારા બાળકને એમનો ખ્યાલ આવશે કે મેં આ જે શબ્દ લખ્યો છે એ ઢ શબ્દ લખ્યો છે. આ બોર્ડના મદદથી બાળક તમામ પ્રકારના અક્ષરો વાંચી શકશે. જો એમને સર્વપ્રથમ તો એમને ખ્યાલ હોવો જોઈએ કે એમણે શું લખ્યું છે ને ક્યાં લખ્યું છે. તો હવે આપણે બાળકને આપણે મૂળાક્ષરો લખતા શીખવીશું. 6 ટપકાની મદદથી બાળક મૂળાક્ષરો લખશે. પહેલી લાઈનની અંદર મેં ઢ લખ્યું છે. હવે આપણે ખાસ કરીને બાળકને બીજી લાઈન છોડી અને ત્રીજી લાઈનથી મૂળાક્ષરો બાબતે એમને શીખવશું. સર્વપ્રથમ બાળકને તો અ લખતા શીખવાડશું. પહેલો શબ્દ ઢ, અને અ માટે આપણે પહેલું ટપકું ઉમેરીએ છીએ. અ માટે આપણે બાળકને પહેલું ટપકું લખાવીએ છીએ કે બાળકને ઢ લખાવવાનું કારણ બાળકને અક્ષરના સ્થાનના ટપકાનો ખ્યાલ આવે એટલા માટે બાળકને પહેલો અ બતાવીશું. ત્યારબાદ બાળકને એક ખાનું છોડાવી અને તુરંત બીજા ખાનાની અંદર બ લખાવશું. પહેલો ટપકાનો ખ્યાલ આવી જાય તો બ માટે બીજું, પહેલું અને બીજું. પહેલા બાળક ઢ લખશે, આ રીતે બાળકને અ, બ, લ લખાવવા માટે બાળકને 1, 3, 4, 6 ઢ લખાવશું પ્રથમ, પછી આપણે એમને લ માટે પહેલું, બીજું અને ત્રીજું. આવી જ રીતે આ જે 3 ટપકાનો ખ્યાલ આવી જાય બાળકને તો પહેલું, બીજું, ત્રીજું. પહેલું ટપકું અ, બ માટે પહેલું, બીજું અને લ માટે અ, બ, લ પહેલું, બીજું અને ત્રીજું. આવી રીતે બાળકને જે 3 ટપકાના ખ્યાલો આવી જાય એવી જ રીતે એમાં એક ટપકું ઉમેરવું, એક ટપકું કાઢી નાખવું, બીજું ટપકું ઉમેરવું, ચોથું ટપકું કાઢી નાખવું. એવી જ રીતે બનતા જુદા જુદા શબ્દનો આપણે બાળકને લખતા શીખવશું. આવી જ રીતે બાળક મૂળાક્ષરો શીખી જશે અને ત્યારબાદ તે બ્રેન વિશે આગળ વધશે. ત્યારબાદ આપણે જોઈએ કે દિવ્યાંગ બાળકને મૂળાક્ષરો બાદ આપણે ગાણિતિક વિષયમાં જોઈએ. તો આ એક મારી પાસે છે એ ગાણિતિક
ફ્રેમ છે. ટ્રેલર જેમને ટ્રેલર ફ્રેમ કહેવામાં આવે છે. આની અંદર આ ચાર ખૂણા અને ચાર બાજુનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટ્રેલર ફ્રેમની અંદર તમે જોઈ શકો છો કે જૂના અષ્ટકોણ બનાવવામાં આવેલા હોય છે, જે ખાંચા હોય છે, અને તેને આ ટાઇપ્સ એટલે કે ખિલ્લા દ્વારા બનાવવામાં આવે છે. ખિલ્લા દ્વારા ઉપર જોઈએ તો આ ખિલ્લાની ઉપર બે ટપકા હોય છે, એ અને ઉપર એક ખાંચ હોય છે. એમનો ઉપયોગ દ્વારા બાળકને ખિલ્લા પાટીના મદદથી બાળકને મૂળાક્ષરો એકડા અંકો શીખવવામાં આવે છે. આ ટેલર ફ્રેમની મદદથી બાળક 1 થી 100 અંક તેમજ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, સાદા ભાગાકાર પણ કરી શકે છે. ઇવન કે આ પાટીની અંદર બાળક ઘડિયા પણ લખી શકે છે. આ પાટીની અંદર જે વ્યક્તિના મંતવ્ય મુજબ કોઈ પણ રીતે બાળક લખી શકે છે. બાળકને કઈ દાખલા તરીકે એક શીખવવું હોય તો આ ખૂણો 1, આ ખૂણો 2, આ 3, આ બાજુ 4, આ ખૂણો 5, આ ખૂણો 6, આ ખૂણો 7, આ ખૂણો 8. 8 અંક બાળક 4 ખૂણા અને 4 બાજુની મદદથી સરળતાથી શીખી શકે છે. પરંતુ તમને પ્રશ્ન થશે કે 9, 10 એ કેવી રીતે? તો દાખલા તરીકે આ જે ટાઇપ્સ છે, આ જે ખિલ્લા છે, એકની જે પોઝિશન છે કે જે આ ખાંચવાળો વસ્તુ છે એ આપણે એકની પોઝિશન હોય એને ઉલટાવી અને જે આ ઉપરના બે ટપકા છે એ એકની દિશામાં રાખે, એક ઉલટા 9 અને 2 છે એની પોઝિશનને વ્યવસ્થિત રીતે આપણે ઉલટાવીને મૂકી રાખીએ તો એની પોઝિશનને આપણે 0 કરીશું. 0 ને એક સાથે રાખવાથી બે અંકની સંખ્યા 0, 1 અને 0 એમ 10 બનશે. તો હવે હું તમને આ વસ્તુ પ્રેક્ટિકલ કાર્ય કરી બતાવું છું. દાખલા તરીકે આ જે ખિલ્લાની અંદર ખાંચ છે, જે મેં આગળ બતાવ્યું એ રીતે એ આપણે જોયું કે આ ગણિત પાટીની અંદર મેં તમને ખૂણા અને બાજુઓ બતાવી. હવે હું તમને એનું પ્રેક્ટિકલ કરીને બતાવું કે બાળકને કેવી રીતે શીખવવું. દાખલા તરીકે આ 1, આ 2, અને આ 10, 0, 2 ઉલટા 0. આ રીતે આપણે 1 થી 10 અંકો લખી શકીએ. હવે જેમ આ એક એકમ છે, બરાબર, એવી જ રીતે બાળકને આ રીતે ગણિત પાટીની અંદર બાળકને આપણે 1 થી 100 એકડા શીખવાડી શકીએ. બરાબર, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. બાળક સ્પર્શ એ નેત્રહીન વ્યક્તિની નેત્રહીન દિવ્યાંગ વ્યક્તિની દ્રષ્ટિ છે. તો આ કેવી રીતે ખબર પડશે નેત્રહીનોને? તો એમને આંગળીના સ્પર્શ દ્વારા ખૂણાનો ખ્યાલ આપવાનો. દાખલા તરીકે આ મેં લગાવેલું છે તો એનું આ બાજુના ખૂણા બાજુ,
આ 2 લગાવેલો છે તો 2 આ બાજુ, જમણી બાજુ. 3 છે એ જમણી આ નીચેની સાઈડ અને જમણી બાજુ વચ્ચેનો ખૂણો છે એ 3 છે. 4 છે એ આ જમણી બાજુ. 5 છે એ જમણી બાજુ, ડાબી બાજુ અને નીચેની બાજુની વચ્ચેનો ખૂણો આવે એ 5 છે. 6 છે એ ડાબી બાજુ. 7 છે એ ઉપરની બાજુ અને જમણી બાજુનો વચ્ચેનો ખૂણો છે એ 7 છે અને ઉપરની બાજુ એ 8 છે. એવી રીતે ખીલાની પોઝિશન. હવે 9 લખવા છે. એકની જે પોઝિશનમાં ખાંચ છે એને ઉલટાવી નાખીએ. દાખલા તરીકે આ ખાંચ છે એને હું ઉલટાવી નાખીશ આ ખાંચને, તો ઉપર 2 ટપકા આવશે એ 9 થશે. એ એકની પોઝિશન બાજુની જે ખાંચ છે એ બાજુ મૂકે તો એ 9 થાય. અને 0 કે જે 2ની પોઝિશન છે જમણી બાજુની જે ખાંચ આવે એને ઉલટાવી નાખીએ. આ 2ની બાજુ છે એને ઉલટાવીને આપણે આ 2 0 તરફ આપણે એમને મોકલી શકીએ. તો 2 ઉલટા 0 અને બાજુમાં 10. તો આ રીતે નેત્રહીન દ્રષ્ટિ ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને આપણે 1 થી 10 સુધી અંકો શીખવી શકીએ. આવી જ રીતે બાળકને એકમ, દશક, 100, 1000 એ રીતે સંખ્યા જ્ઞાન પણ આની અંદર આપણે બાળકને આપી શકીએ છીએ. આની અંદર બાળક નેત્રહીન બાળક જે છે એ સ્પર્શ દ્વારા જેમ અમે બતાવ્યું કે આપણે 1, 2, 3, 4, 5, 6, 8, 9, 0 અને 10 જે 0 એ આગળ એ રીતે બાળક એકમ, દશક, 100 એ રીતે બાળક બતાવશે. તો આ બાળકને આપણે સર્વપ્રથમ 1000, 100 અને 1108 લખતા શીખવવા છે. તો હું અત્યારે બાળકને પહેલાં તો એકમની અંદર 8 છે તો બાળક કેવી રીતે 8 લખે? આ 8. પછી દશકમાં 0 છે તો આ બાળકને આ 0. હવે 1100 બંને એકડા, સોમાળના સ્થાનમાં પણ એકડો અને દશકના સ્થાનમાં પણ હજારના સ્થાનમાં પણ એકડો. તો આવી રીતે બાળક આ જે મેં સંખ્યા લખી છે 1108 આ બાળકને આપણે સંખ્યા જ્ઞાન દ્વારા પણ સ્થાન કિંમત પણ આની અંદર આપણે લખી શકીએ છીએ. હવે આગળ વધીએ તો બાળકની આમાં સરવાળો, બાદબાકી, 2 રકમના સરવાળા બાળક આ ટેલર પેનની અંદર પણ લખી શકે છે. દાખલા તરીકે આપણે પહેલા એકમ રકમનો સરવાળો કરીએ કે 8 વત્તા 3 એટલે 3ની છાપ. બાળકને આપણે સાઇટેડ દેખતા લોકો જે નીચે લખે છે અને લીટી દોરી આપે છે, પરંતુ આ બાળક છે એમની સરવાળાનું નિશાન તો 1 ઉલટા 2 ઉલટા 0, 3 ઉલટા સરવાળો. તો 3ની જે પરિસ્થિતિ છે એના ખાનું છે એમને આપણે સરવાળાનું નિશાની સમજવાનું. બાળક એ પહેલા કન્સેપ્ટ ક્લિયર કરવો પડે. પરંતુ આ સ્ટડી પાર્ટીની અંદર ઉપરની લાઈનને છોડીને લખવામાં આવે છે. કારણ કે ઉપરમાં બધી લગાવી પડે કે આપણે 8 વત્તા 3 કર્યા છે તો 8 ને 3 કેટલા થાય? 11. તો જેવી રકમ પૂરી થાય પછી એક ખાનું છોડી દેવાનું, છોડી અને એનો જવાબ લખવાનો. એટલે કે 1 વત્તા 1 અને જે બધી આવી તે ક્યાં મૂકશું? તો અહીંયા આગળ બાળકને છોડેલો છે ને અહીંયા તો બધી ઉપરની જે સેલ છોડ્યો છે ત્યાં એક બધી લગાવવાની. તો જેથી કરીને બ્લાઇન્ડ બાળક છે એ આ રીતે બાળક સાદું સંખ્યાના સરવાળા તેમજ બાદબાકી પણ આની અંદર કરી શકે છે, ગુણાકાર પણ કરી શકે છે. બાળક આ ટેલર ફ્રેમની મદદથી બાળકને
સાદા સરવાળા બાદબાકી ગુણાકારની ભાગાકાર આપણે કરાવી શકીએ છીએ. હવે આગળ વધતા બાળક જેમ જેમ આગળ વધતું જાય તેમ તેમ બાળકને જીઓમેટ્રી યાની કે ભૌમિતિક સંસાધનો અને જે ગાણિતિક સ્વરૂપના જે સમીકરણો છે એના માટે પણ બાળક આગળ વધે તો એમને ગાણિતિક જીઓમેટ્રી એમને બતાવવામાં આવે છે. આ જે છે એ કોણ માપક છે, બ્રેઇન કોણ માપક કહેવામાં આવે છે. આની ઉપર આપ જોઈ શકશો કે ખાંચા અને અંકો પાડેલા છે. આનું બાળકને સર્વપ્રથમ ઓરિએન્ટેશન એન્ડ મોબિલિટી કરવામાં આવે છે કે આ અંક છે એની સ્થાન કિંમત આટલી છે, આ અંકની સ્થાન કિંમત આટલી છે. દાખલા તરીકે આ 0 1 10 20 30 40 50 60 70 80 90 અને 100 એવી રીતે છે. કોણ માપકની અંદર 180 આવે અંશનો ખૂણો એવું બાળકને પહેલા વર્બલાઇઝિંગ કરવામાં આવે છે. હવે હું તમને એ કેવી રીતે દોરી શકાય એનું હું એક સ્પષ્ટ ઉદાહરણ દોરીને બતાવું છું. આપણે દાખલા તરીકે બાળકને 90 અંશનો ખૂણો દોરવા માટે આપણે એમને કીધું છે. તો બાળક બ્લાઇન્ડ બાળક કેવી રીતે દોરશે? આ કંપાસના મદદથી બાળકને સર્વપ્રથમ તો જો આ કોણ માપકની અંદર એક હોલ પાડેલું છે, એના મદદથી આ બાળક ત્યાં સર્વપ્રથમ તો સ્ક્રૂ વ્હીલ, આ જે સ્ક્રૂ વ્હીલ છે એનાથી બાળક લાઈન દોરશે અને ખૂણા બનાવશે. આ સ્કેલ છે એ સ્કેલ જ્યાં બાળક માપ લીધું હશે જે બ્રેઇન સ્લેટની મદદથી એ ત્યાંથી પણ બ્રેઇન સ્લેટ આ સ્કેલ છે એમાં પણ એક ઉપર વર્બલાઇઝિંગ કરવું પડે. સર્વપ્રથમ તો એમને કે આ જે માપ આપેલું છે એમના 1 ઇંચ 2 ઇંચ 2.5 ઇંચ એમ જેમાં બતાવેલું છે અંકો એમનો એ ઉપયોગ કરીને બાળક સરસ રીતે એ ખૂણા પણ દોરી શકે છે. તેમજ રચનાઓ પણ પરિકરના મદદથી રચનાઓ પણ બાળક બનાવી શકે છે. બાળકને આપેલા માપ પ્રમાણે બાળક ત્રિકોણ પણ દોરી શકે છે. હું તમને અહીં એક સ્ક્રૂ વ્હીલ અને આ કોણ માપકના મદદથી બાળકને 180 અંશનો ખૂણો બનાવી આપીશ. સ્ક્રૂ વ્હીલના મદદથી દિવ્યાંગ બાળક જે છે એ અહીં બરાબર આ સ્ક્રૂ વ્હીલના મદદથી બાળકની આ રીતે આપણે સ્કેલ દ્વારા
જીવન છે ને ડાઉનલોડ કરી દીધું ડાઉનલોડ કરી આપ જોઈ શકશો આ રીતે સ્ક્રૂના મદદથી જે અંધ બાળક છે એ આ રીતે ખૂણા પણ દોરી શકે છે અને આના ઉપરથી તે ત્રિકોણ પણ બનાવી શકે છે. હવે આપણે વાત રહી જે છે કે